અને વાત આગળ રાજકોટની કરીશું કે જ્યાં પણ વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો છે અને શહેર સહિત ગ્રામીણ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારમાં અત્યારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જ્યાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। અને રાજકોટ શહેરના દ્રશ્યો જ્યાં રેસકોર્સ, કાલાવાડ રોડ, જામનગર રોડ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। સદર બજાર, ત્રિકોણ બાગ, 150 રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાજકોટ ગ્રામ્ય બાદ આજે રાજકોટ શહેરમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા છે। ઋષિ, પહેલા ગ્રામીણ વિસ્તારોમાં ગતરોજ વરસાદી માહોલ જામ્યો અને આજે રાજકોટ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। શું સ્થિતિ અત્યારે ત્યાં અને શું માહોલ છે? રાજકોટ શહેરમાં આજે બપોરે ભારે બફારા બાદ બપોર બાદ અત્યારે વરસાદ વરસી રહ્યો હતો। સમગ્ર વિસ્તારોની વાત કરવામાં આવે તો રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ, સદર બજાર, ત્રિકોણ બાગ અને 150 ફૂટ રિંગ રોડ સહિતના આ વિસ્તારમાં વરસાદ અત્યારે પડ્યો છે। ગઈકાલે ગ્રામ્ય બાદ આજે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ બનતા અત્યારે લોકોએ ગરમીમાં ઠંડીનો રાહત અત્યારે મેળવી છે, પરંતુ જે ગ્રામ્ય વિસ્તાર અને રાજકોટ શહેર વિસ્તાર જે કમોસમી વરસાદ અત્યારે જે પડી રહ્યો છે, હાલ હજુ ચોમાસું બસ નજીકમાં છે, માત્ર 10 થી 15 દિવસના અણસાર છે, ત્યારે ખેડૂતોના પાકને પણ અત્યારે નુકસાન જવાની ભીતિ છે। પરંતુ હાલ અત્યારે વરસાદ પડતા શહેરનું વાતાવરણ ખુશનુમા થયું છે અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। બિલકુલ ઋષિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।